વિજય અને હૃદયદ્રાવક બલિદાનની સાક્ષી પૂરે છે. શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આજે આપણે વાત કરીશું આ દિવસના ત્રિવેણી સંગમની. સૌપ્રથમ આપણે એ શહીદોને નમન કરીએ જેમણે 1919માં જલિયાવાલા બાગ ખાતે માતૃભૂમિ માટે પોતાનું લોહી રેડ્યું હતું. તે માત્ર એક હત્યાકાંડ નહોતો, પણ આઝાદીની મશાલ જલાવનારી એક ચિનગારી હતી. બીજી બાજુ આજે ઉત્સાહ અને નવી આશાનો દિવસ પણ છે. શીખ સમુદાયના પવિત્ર તહેવાર વૈશાખી અને ખાલસા પંથના સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુરુ ગોવિંદસિંહજીએ સ્થાપેલો આ પંથ આપણને અન્યાય સામે લડવાની શક્તિ આપે છે. અને છેલ્લે આપણા સૈનિકોના શૌર્યને કેમ ભૂલાય. 1984માં આજના જ દિવસે ભારતીય સેનાએ સિયાચીનના બર્ફીલા શિખરો પર તિરંગો લહેરાવ્યો હતો. સાથે જ અંતરિક્ષમાંથી ભારતનું નામ રોશન કરનાર રાકેશ શર્માની સફર પણ આજના દિવસે પૂર્ણ થઈ હતી. ઇતિહાસના આ પ્રસંગો આપણને શીખવે છે કે શક્તિ, સાહસ અને સમર્પણ એ જ સફળતાની ચાવી છે. જય હિન્દ.